મિત્રો આજે તારીખ છે 9/8/2026 ને રવિવારને આજે આપણે આવ્યા છીએ આપણા હળવદ મુકામે કે જે લુહાણા સમાજવાડી છે ત્યાં પત્રકાર એસોસિએશન દ્વારા મેગા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતીથી અવગત કરાવું કે આ અહીંયા દર્દીઓને કયા પ્રકારની સારવાર આપવામાં આવે છે અને કયા કયા પ્રકારના ડિપાર્ટમેન્ટ છે. તો ચાલો મિત્રો આગળ વિડીયોમાં બના રહેજો. મિત્રો મારી પાછળ જોઈ શકો છો કે સવારથી લઈને અત્યારે બપોરના 11-12 વાગવા આવ્યા છે. તો સવારથી લઈને અત્યાર સુધી લાંબી લોકોની કતાર જોઈ શકો છો કે દર્દીઓ મોટી પ્રકારમાં પોતાનો જે રોગ છે તેનું નિદાન ચેકઅપ કરાવવા માટે આવી રહ્યા છે ડૉક્ટરો. તો ચાલો આપણે અહીંયા જોઈએ કે કયા કયા ડિપાર્ટમેન્ટ આવેલા છે અને દર્દીઓને કયા પ્રકારની સારવાર તેમજ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ સંપૂર્ણ. બસ મિત્રો અહીંયા દર્દીને સારવાર માટેની જો વાત કરીએ તો જે દર્દીઓ છે અહીંયા ચેકઅપ કરાવવા માટે આવે છે તો તેમના માટે કયા પ્રકારની સારવાર છે. તો અહીંયા રોગની વાત કરીએ તો ચામડીને લગતા છે, આંખને લગતા છે તથા તમારા કંઈક દુખાવો હોય, કોઈ પણ તમને જે કંઈ ગંભીરમાં ગંભીર બીમારી હોય તેમનું અહીંયા સર્વમાં કહેવાય તો કે ફ્રીમાં નિદાન કરી આપવામાં આવે છે. બહુ સારું એવું કાર્ય છે. તો વિભાગની વાત કરીએ તો અહીંયા આંખના અલગ વિભાગ છે, પછી રોગ ચામડી આંખ, પછી ત્યારબાદ છે હાડકાને લગતા કોઈ પણ દુખાવા કે કોઈ પણ એવા રોગ હોય તો તેનું પણ સારી રીતે નિદાન કરી આપવામાં આવે છે. તેમજ ચામડીની વાત કોઈ પણ સ્કિન છે કે તેને લગતી કોઈ પણ ચામડીની કંઈક ગંભીર બીમારી હોય તો તેનું પણ નિદાન કરવામાં આવે છે. ને ઉપલા માળે છે બ્લડ ડોનેશનનું આયોજન. જ્યાં ઉપલા માળની વાત કરીએ તો ઉપલા માળે જે બ્લડ ડોનેટ કરવા જે વ્યક્તિઓ આવેલા છે તો તેમના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. અને નીચેનો જે સમસ્ત તમે આ જોઈ શકો છો, આ નીચેનો જે વિભાગ છે એ સંપૂર્ણ વિભાગ છે કે જ્યાં દર્દીઓને કંઈ પણ પ્રશ્નો હોય તો તે અહીંયા ચેકઅપ કરાવવા માટે આવે છે. આ અલગ અલગ વિભાગો અહીંયા કાઉન્ટર તમે જોઈ શકો છો કે સવારથી લઈને અત્યારના 11થી 12 વાગવા આવ્યા છે. તો સવારથી લઈને અત્યાર સુધી 12 વાગ્યા છે છતાં પણ આટલી બધી ભીડ છે. અલગ અલગ આ કાઉન્ટર જોઈ શકો છો કે જ્યાં અલગ અલગ ડૉક્ટરો દ્વારા જે રોગનું નિવારણ માટે સારી રીતે નિરીક્ષણ કરવામાં આવે છે. આ અલગ અલગ નીચે જે સ્પેશિયલ તો ખાસ તો આ આયોજન બહુ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે કે જે નીચેનો જે વિભાગ છે એ આખો જે રોગ માટે જે દર્દીઓ આવેલા છે તો તેમનું નિદાન નીચે કરવામાં આવે છે. અને ઉપરનો જે માળ છે તેમના માટે બ્લડ ડોનેશન કરતા જે લોકો આવ્યા છે તેમના માટેની ઉપર વ્યવસ્થા કરી છે. એટલે આમાં જોઈએ તો વ્યવસ્થાનું બહુ સારી રીતે ચુસ્ત રીતે પાલન કરવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં કહી શકીએ તો સવારથી લઈને અત્યારે 12 વાગે આવ્યા છતાં આટલી બધી ભીડ છે. એટલે આપણા હળવદ તાલુકાની અંદર જે પત્રકાર એસોસિએશન દ્વારા જે મેગા સર્વ બ્લડ ડોનેશન આયોજનનું કેમ્પ કરવામાં આવ્યું હતું તેમજ અંગ નિદાન સંકલ્પ પણ કરવામાં આવ્યું હતું. તે આ કાર્યક્રમ જો આપણે જોવા જઈએ તો સંપૂર્ણ રીતે સિદ્ધ કહી શકાય. સારી રીતે વ્યવસ્થા તેમજ તમામ જે હળવદના ઇન્ફ્લુએન્સર તેમજ પત્રકાર એસોસિએશન તથા વિવિધ જે કાર્યકર્તાઓ છે, આયોજકકર્તાઓ છે તેમનો સાથ સહકાર બહુ સારી રીતે મળ્યો છે. અને તેમજ જે અહીંયા દર્દીઓ આવ્યા છે તો તેમનો પણ સારી રીતે સાથ સહકાર જોવા મળ્યો છે. એટલે ટૂંકમાં કહી શકાય કે આ જે આયોજન છે બહુ સારી રીતે સિદ્ધ. તો મિત્રો ઉપરનો વિભાગ છે એ સ્પેશિયલ બ્લડ ડોનેશન માટેનો છે અને તેમના જે બ્લડ ડોનેટ કરતા જે વ્યક્તિઓ છે તેમના માટે વિશેષ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. તો તમે મારી પાછળ જોઈ શકો છો કે તમામ ડૉક્ટરની ટીમ અહીંયા સજ્જ છે. સારી રીતે બ્લડ ડોનેટ કરતા જે લોકો છે તે સારી રીતે બ્લડ ડોનેટ કરી રહ્યા છે. તો આપ મારી પાછળ જોઈ શકો છો કે વિવિધ લોકો પોતે બ્લડ ડોનેટ કરી રહ્યા છે. બાજુમાં પણ એક રૂમ છે ત્યાં પણ ઘણા બધા લોકો છે જે બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છે. ચાલો એમને જોઈએ કે અહીંયા પણ બ્લડ ડોનેટની સારી એવી વ્યવસ્થા છે, ડૉક્ટરની સારી એવી વ્યવસ્થાનું આયોજન જોઈ શકાય છે. તો આ બ્લડ ડોનેશનનો જે કેમ્પ છે એ સફળ કહી શકાય કે બહુ સારું એવું કાર્ય પત્રકાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે. અને ખાસ તો જે બ્લડ ડોનેટ કરતા જે લોકો છે તેમના માટે પણ એક ખાસ સુવિધા છે. તેમને બતાવું વિડીયોની આગળ કે જે બ્લડ ડોનેટ કરતા હોય તેમને અશાંતિ જેવું કે કંઈક બ્લડ ડોનેટ કરતી વખતે કંઈક ચક્કર જેવું આવતું હોય તો તેના માટે પણ સારી એવી સુવિધા છે કે તેમના માટે નાસ્તા ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે જે બ્લડ ડોનેટ કરતા લોકો છે જેમને ચક્કર કે એવી કંઈક પ્રોબ્લેમ આવે તો તેમના શક્તિ માટે થઈને સારો એવી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.